ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 હિન્દી. ગયા પિરિયડમાં આપણે પાઠ 4 દેશ કે નામ સંદેશનો અભ્યાસ કરતા હતા. આજે પણ આપણે એમનો જ અભ્યાસ કરવાનો છે. આપણે ગયા પિરિયડમાં જોયું હતું કે ડૉક્ટર કલામે આપણને કીધું કે તમારા પાસે 10 મિનિટ છે તમારા દેશ માટે. ત્યારે આપણે બધું જ એના આપણા કાયદા કાનૂન વિશે એવી માહિતી મેળવી હતી. પણ આપણું કર્તવ્ય શું છે એ આપણે સમજતા નથી. તો જોઈએ આપણે આગળ કે ડૉક્ટર કલામ શું કહે છે. डॉक्टर कलाम कहते हैं आप दूसरे देशों की व्यवस्था का आदर और पालन कर सकते हैं लेकिन अपनी व्यवस्था का नहीं. ડૉક્ટર કલામ કહે છે કે તમે બીજા દેશોની વ્યવસ્થામાં આદર અને પાલન કરી શકો છો પરંતુ પોતાની વ્યવસ્થાનો તમે પાલન કરી सकता નથી. भारतीय धरती पर कदम रखते ही आप सिगारेट का टुकड़ा जहां तहां फेंकते हैं, कागज के पुर्जे उछालते हैं. यदि आप पराये देश में प्रशंसनीय नागरिक हो सकते हैं तो यह भारत में आप ऐसा क्यों नहीं बन सकते. ડૉક્ટર કલામ કહે છે કે તમે બીજા દેશમાં જાઓ છો ત્યારે તમે સિગારેટ ટુકડા જ્યાં ત્યાં ફેંકતા નથી, પણ તમે આપણા ભારતની ધરતી ઉપર ગમે ત્યાં થૂકો છો કે ગમે ત્યાં એના કચરા પણ જ્યાં ત્યાં તમે ફેંકો છો. પણ તમે બીજા દેશમાં પ્રશંસનીય એટલે કે વખાણલાયક નાગરિક બની શકતા હો તો તમે ભારતમાં કેમ એવું નથી કરી શકતા, કેમ પ્રશંસનીય નાગરિક નથી બની सकता. डॉक्टर कलाम ने मुंबई के पूर्व महानगर पालिका आयुक्त तिनायक कर के हवाले से कहा, अमीर लोग अपने कुत्तों को सड़कों पर घुमाने निकलते हैं और जहां तहां गंदगी बिखेर कर आ जाते हैं और फिर वही लोग सड़कों पर गंदगी के लिए प्रशासन पर दोष मढ़ते हैं. ડૉક્ટર કલામ મુંબઈની નગરપાલિકાના પૂર્વ કમિશનર તિનાયક કરની ટાંકીને કહ્યું, ધનવાન લોકો, અમીર એટલે ધનવાન સાવકાર લોકો પોતાના કૂતરાઓને સડકો પર ફેરવવા નીકળે છે અને જ્યાં ત્યાં ગંદકી વેરીને ચાલ્યા જાય છે અને પછી તે જ લોકો સડકો પર ગંદકી માટે પ્રશાસનને દોષ આપે છે. પ્રશાસન જે અધિકારીઓ હોય એને શું આપે છે? દોષ આપે છે કે અહીંયા કને કેટલી બધી ગંદકીઓ છે, તમે ઉપાડતા નથી. क्या वे उम्मीद करते हैं कि वे जब भी बाहर निकलेंगे तो एक अधिकारी झाड़ू लेकर उसके पीछे पीछे चलेगा और जब उसके कुत्तों को हाजत लगेगी तो वह एक कटोरा उसके पीछे लगाएगा. શું તેઓ આશા રાખે છે કે તેઓ જ્યારે પણ બહાર નીકળે તો એક અધિકારી ઝાડુ લઈને તેમની પાછળ પાછળ ચાલશે અને તેમના કૂતરાઓને હાજત લાગશે ત્યારે તે એક મોટો કટોરો તેની પાછળ બાંધીને ચાલશે. राष्ट्रपति ने मिसाल दी कि अमेरिका और जापान में कुत्ते के मालिकों को उसकी छोड़ी हुई गंदगी साफ करनी पड़ती है. फिर शासन व्यवस्था के बारे में डॉक्टर कलाम ने कहा कि हम सरकार चुनने के लिए वोट डालने जाते हैं और अपनी सारी जिम्मेदारियां वहां उलट आते हैं. રાષ્ટ્રપતિ એક ઉદાહરણ આપીને કહ્યું કે અમેરિકા અને જાપાનમાં કૂતરાના માલિકને તેણે કરેલી ગંદકી સાફ કરવી પડે છે. પછી શાસન વ્યવસ્થા વિશે ડૉક્ટર કલામે કહ્યું કે આપણે સરકાર ચૂંટવા માટે વોટ આપવા જઈએ છીએ અને આપણી સર્વ જવાબદારીઓ પણ ત્યાં મૂકતા આવીએ છીએ. हम आराम से बैठकर सोचते हैं कि अब हमारे नाज नखरे उठाए जाएंगे. हम सोचते हैं कि हमारा हर काम सरकार करेगी और हम फर्श पर पड़ा हुआ रद्दी कागज उठाकर उसे कूड़ेदान में डालने की जहमत तक नहीं उठाएंगे. હવે આપણે શું વિચારીએ છીએ કે આપણે આરામથી બેસીને વિચારીએ છીએ કે આપણા નાજ નખરા સહન કરવામાં આવશે. આપણે વિચારીએ છીએ કે આપણું બધું કામ કોણ કરશે? સરકાર જ કરશે, કેમ કે આપણે વોટ નાખીએ છીએ, આપણું બધું કામ સરકાર કરશે અને આપણે જમીન પર પડેલો રદ્દી કાગળ જે નકામો કાગળ હોય એ પણ કચરા પેટીમાં નાખવાની તકલીફ પણ નહીં લઈએ. रेलवे हमारे लिए साफ सुथरे बाथरूम देगी और हम उन्हें ठीक से इस्तेमाल करना भी नहीं सीखेंगे. डॉक्टर कलाम ने कहा कि समाज की ज्वलंत समस्याओं पर भी हमारा ऐसा ही रवैया है. हम ड्राइंग रूम में बैठकर दहेज के खिलाफ गला फाड़ते हैं और अपने घर में इसका उल्टा करते हैं और बहाना देखिए पूरी व्यवस्था ही खराब है. अगर मैं अपने बेटे की शादी में दहेज नहीं लूंगा तो इससे कौन सा बड़ा फर्क पड़ जाएगा. હવે રેલવે આપણા માટે સ્વચ્છ સાફ બાથરૂમ આપશે અને આપણે તેને યોગ્ય રીતે વાપરતા પણ નહીં શીખીએ. ડૉક્ટર કલામે કહ્યું કે
સળગતી સમસ્યાઓ વિશે પણ આપણું આવું જ વલણ હોય છે, આવું જ માનવું હોય છે. આપણે દીવાનખાનામાં બેસીને દહેજની વિરુદ્ધ ગળું ફાડીએ છીએ અને પોતાના ઘરમાં એનાથી ઉલટું આચરણ કરીએ છીએ. અને બહાનું તો જુઓ, પૂરેપૂરી વ્યવસ્થા જ ખરાબ છે. જો હું મારા દીકરાના લગ્નમાં દહેજ ન લઉં તો તેનાથી 100 ફરક પડી જશે. આપણે એમ કહીએ કે ન લઈએ, જોર જોરથી આપણે ગળા ફાડીએ કે આવી દહેજ વ્યવસ્થા અને આમ ને તેમ, પછી એ લોકો જ પોતાની દહેજ લેવાની વ્યवस्था ઊભી કરે છે. राष्ट्रपति ने इस संदेश में पूछा, इस व्यवस्था को बदलेगा कौन? यह व्यवस्था है किसकी? आप आसानी से कह देंगे व्यवस्था में शामिल है हमारे पड़ोसी, आसपास के घर, अन्य शहर, अन्य समुदाय और सरकार. રાષ્ટ્રપતિએ આ સંદેશામાં પૂછ્યું, એને સંદેશથી પૂછ્યું કે આ વ્યવસ્થાને બદલશે કોણ? આ વ્યવસ્થા છે કોની? આપ સહેલાઈથી કહી દેશો આ વ્યવસ્થામાં મળેલા છે આપણા પાડોશી, આસપાસના ઘર, બીજા શહેર, અન્ય સમુદાય અને સરકાર. પણ હું એ કહે છે કે આ બધા છે એનામાં. જબ लेकिन मैं और आप कतई नहीं. जब कुछ अच्छा करने की हमारी बारी आती है तो हम अपने परिवार को सुरक्षित कवच में घेर लेते हैं. પણ હું અને તમે આપણા પરિવારને સુરક્ષિત કવચમાં ઘેરી લઈએ છીએ. दूसरे देशों की ओर निहारते हैं और इंतजार करते हैं कि कोई मिस्टर क्लीन आएगा, अपने जादुई हाथों से चमत्कार करेगा, और ऐसा नहीं होता तो आप देश छोड़कर ही चल देंगे. उन्होंने कहा, हम अपने भय से भागकर अमेरिका जाएंगे. એ કહે છે કે આપણે બીજા દેશ તરફ જોઈએ છીએ ત્યારે એવી પ્રતીક્ષા કરીએ છીએ કે કોઈ મિસ્ટર ક્લીન આવશે, પોતાના જાદુઈ હાથથી ચમત્કાર કરશે અને આવું ન થાય તો તમે દેશ છોડીને ચાલી નીકળશો. તેમણે કહ્યું, उनके घरों का गुणगान करेंगे, व्यवस्था की प्रशंसा करेंगे, और जब न्यूयॉर्क असुरक्षित हो जाएगा तो आप इंग्लैंड भाग जाएंगे. इंग्लैंड में बेरोजगारी होगी तो वह खाड़ी चले जाएंगे, और जब खाड़ी में युद्ध छिड़ जाएगा तो आप मांग करेंगे कि भारत सरकार हमें बचाकर घर ले जाए. हर कोई देश को गाली देने को तैयार है, पर व्यवस्था में सकारात्मक योगदान के बारे में नहीं सोचता. હવે કહે છે કે ભારતમાં આવી વ્યવસ્થા નથી તો બીજા અલગ અલગ દેશમાં જઈને વસે છે, પણ બીજા દેશના લોકો જ્યારે કાઢી નાખે છે ત્યારે કામ કઈ આવે? ભારત સરકાર એને બચાવીને ઘરે લઈ આવે. પણ જ્યારે સારું થવાની વાત હોય ત્યારે સકારાત્મક યોગદાન માટે નથી સોચતા, પણ જ્યારે સારું ન હોય ત્યારે કહેશે કે આ ભારત સરકાર આમ, ભારત સરકાર તેમ. क्या हमने अपनी आत्मा को पैसे के हाथों गिरवी रख दिया है? डॉक्टर कलाम व्यवस्था में नागरिकों के सकारात्मक योगदान के लिए देशवासियों को झकझोर देते हैं. देश श्रेष्ठ नागरिक बनने की शुरुआत करने की अपील करते हुए संदेश में कहा गया है कि अगर आप वाकई संदेश से सहमत हैं तो इसे अपने 10 और साथियों को ईमेल से भेजिए. परिवार के सभी बड़ों को मेरा प्रणाम. શું આપણે આપણા આત્માને પૈસા ખાતર ગીરવી મૂકી દીધા છે? ડોક્ટર કલામ વ્યવસ્થામાં નાગરિકોના સકારાત્મક યોગદાન માટે દેશવાસીઓને ઢંઢોળે છે શ્રેષ્ઠ નાગરિક બનવાની શરૂઆત કરવાની અપીલ કરતા. સંદેશમાં કહેવામાં આવ્યું છે કે તમે ખરેખર આ સંદેશ સાથે સહમત હો તો આ સંદેશને પોતાના 10 સાથીઓને ઈમેલથી મોકલો. જો તમે ડોક્ટર કલામે શરૂઆતમાં શ્રેષ્ઠ નાગરિક બનવાની શરૂઆતમાં એની અપીલને કીધું છે, સંદેશમાં કીધું છે કે જો તમે આ સંદેશથી બધા સહમત હો તો તમે 10 સાથીઓ, તમારા જે સાથીદારો હોય 10 સાથીદારોના ઈમેલ મૂકો. પરિવાર કે સભી બડો કો મેરા પ્રણામ, તમારા મિત્ર કિરણ. અહીંયા એનો પત્ર પૂર્ણ કરે છે જે ડોક્ટર કલામે ઈમેલ દ્વારા આપણે અપીલ કરી છે કે શ્રેષ્ઠ નાગરિક બનવાની. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આપણા દેશમાં આપણું કર્તવ્ય પાલન જે છે, આપણા જે અધિકારો છે, આપણે આપણા દેશમાં રહીએ છીએ તો આપણે આપણી ફરજ સમજી અને સારું કાર્ય કરવું જોઈએ અને આપણી ફરજો પણ સમજવી જોઈએ.